હાલો, કેમ છો બધા? સીતારામને જય શ્રી કૃષ્ણ બધાની. હર હર મહાદેવ, જય માતાજી. તો આજે અમારા ઘેર મહેમાન આવવાના હે. મહેમાનમાં તો હે ભરતની મામાની દીકરી ને જમાઈ ને એ બધા આવે. તો હલો, એના માટે રસોઈ હે ને. ભરત સવારે ઉપલા ખેતરમાં પાણી ઉપલા પારિયામાં આ પારિયું પીએગું ને ઉપલા પારિયામાં ચાલુ કર્યું ને. તો એ હમણાં આવે ને મહેમાન જો પૂગો આવ્યા ને. હાલો, તો આપણે એના માટે રસોઈ બનાવી લઈએ ને આગળ જોજો વિડીયોને. લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરજો. જો તો અટાણે સાંજે ખબર જોવા ગઈ ને પસવાડે તો મસ્તીને શીખવું પાક્યા હતા. એની શીખલા ખેરે ને ખેરાઈથી તો એટલે મજૂરના ટાઈયાને મલક બધા દીધા ને એટલે હવે જ્યાં તો પાછા વરાઈને દે ને. અમારે તો કોઈ ખાઈ નહીં બહુ શીખવું. હાલો, તો જો આજ તો અમારા ઘર મહેમાન આવવાના છે તો એના માટે રસોઈ મસ્ત બનાવી નાખીએ ફર્સ્ટ ક્લાસ. તો ભરત બકાલું લેવા ને સણાનો લોટ તો મેથીવાળા બનાવવાના છે. હાલો, તો જો મસ્ત આપણી ગામમાંથી ભરત આગળ બકાલું બધું લઈ આવ્યો. મેથી ધાણા ભાજી છે ને મેથી છે પણ ઝીણકી છે મેથી. ધાણા ભાજી તો આપણી છે ઘરની મેથી લઈ આવ્યો મસ્ત ક્રશ કરી લીધી. ને રીંગણા જે આપણા ઓછા પડે એટલે હજા નથી પડતા એટલે રીંગણા લઈ આવ્યા. તો રીંગણા બટેકાનું શાક મેથીવડા બાજરાના રોટલાને એવું બનાવવાનું છે. તો મસ્ત રીંગણા છે. રીંગણા એ આપણી પારવા પડે છે, બહુ પડતા નથી જોઈએ એવા. એવું પડશે ટાઈટું મળે ને અહીં. તો હાલો, ગોટા બનાવવાની તૈયારી કરીએ. હાલો, તો જો મસ્ત આપણું રીંગણા બટેકાનું શાક બને. તો આપણે પહેલાં તેલમાં સળી લઈએ. રીંગણા બટેકા થોડીક મેથીનો વઘાર દીધો એટલે મસ્તીનું થઈ ગયા ને આપણે મસાલો બધો નાખી દઈએ. તો આ હે મસ્ત આપણો મસાલો. તો હાલો આપણે એ નાખી દઈએ એટલે સળી જાય. તો તેલમાં મસ્ત આપણે પહેલાં મસાલો એકદમ છોડી દઈએ પછી પાણી નાખીએ. મસ્તી થાય બને એટલે. તો હાલ પહેલાં મસાલો મસ્ત પાકવા દઈએ તેલમાં. રીંગણા બટેટા બધા મસાલાને ચડી જાય એટલે પછી પાણી નાખી દઈએ. તો આ બાજુ આપણું શાક એકદમ મસાલાનું ચડી ગયા તેલમાં પાણી નાખી દઈએ ને આ બાજુ બાજરી રોટલા ચડે ને એ બાજુ પછી આપણે રોટલા બનાવી ભજીયા બનાવી નાખીએ મેથીવાળા.
જો તો મસ્ત આપણા રોટલા બનીને તૈયાર થઈ ગયા ને ભજીયા બનાવવાના બાકી છે. તો જો મસ્ત આપણું ખીરું તૈયાર થઈ ગયું ને તેલ ગરમ થવા આવ્યું. તો જો મસ્ત આપણું ખીરું બની ગયું ને તેલ થઈ ગયું એટલે ભજીયા ઉતારવા માંડીએ. દેખાડવા સડી જાય એટલે પછી મહેમાનને બેહાડી દઈએ ગરમા ગરમ. તો જો મસ્ત આપણા મેથી વડા બની ગયા, એકદમ મસ્ત સોફ્ટ થયા એકદમ. તો જો મસ્ત આપણું બપોરાનું તૈયાર થઈ ગયું. રીંગણા બટેકાનું શાક, બાજરાના રોટલા અને મેથી વડા અને એક ચટણી બનાવવાની બાકી છે. અને જો મહેમાન બધા વ્યા ગયા ને ઘેર ને જીગર અટામે ફેરે ઘૂમરા મારે કુટી લઈને ભીણે ને આવ્યો આખડે. કઈ જીગર ખુલ્લા ગઈ ને હેતર? તો જો આખડે નિહારી થઈ આવ્યો. લેસન બેસન કરી લીધું? હજી તો આખડે પૂકી રહ્યો કઈ. મહેમાન વ્યા ગયા ને? આથી તો 3 વાગ્યા વ્યા ગયા. બપોરા પાણી કરે પછી નીતા માસી મહેરી કાકો ને કાર ના વ્યા ગયા તમારે? 4 વાગે ગયા ને? હાલો તો જો અત્યારે 5:30 થયા ને આપણી ગલુડિયાને રોટલો નાખવા આવી. તો કાંઈ મેં હમણાં તો જો એક આધાનો વધારે રોટલો બે ઘડીએ એટલે ગલુડિયા ને અહીંયાથી નાખીએ. તો જાય તો દેખાતા ને બધી ગલુડિયા દેખાય તો હમણાં નાખી દઈએ. મસ્ત રોટલા લઈ આવી એના માટે. તો જો આ ડબમાં રહેતા આજ તો દેખાતા નથી એટલે આ મેળી દઈએ. પછી આવીએ તો ખાઈ જાય ગલુડિયા. 3-4 હતા ગલુડિયાથી. તો જો અહીંયા નાખી દઈએ. ઓલી બાજુ બેઠા ને તો ખાઈ જાય. તો જો અત્યારે મસ્ત સનસેટ કા નજારા એકદમ અલગ હે.
ભરત અટાણુંથી પાણી વારતો હતો, અત્યારે એ ભાણવર મોટર બંધ કરી નાખેલા. તો જો આપી ગયા પીવડાવતા પાછી ઘેરથી ચાલુ કર્યું ને એટલે ક્યારે પીધા ને બીજું